હું શું કહું તમને હવે આ વહેલી તકે બધા લગ્નની તૈયારી કરવા માંડીએ અને જો જેટલું લાંબુ ખેંચીએ ને એટલું લંબાય મને એટલી ખબર પડે છે કે પછી સગાઈ અને લગ્ન વચ્ચે આટલો બધો વચગાળો નહીં રાખવાનો. છોકરી બહુ સારી મળી ગઈ છે અને આદિને પસંદ છે અને મીરાની આદિ પસંદ છે એટલે બસ મારે તો એમ થાય કે લગ્ન જેમ બને એમ જલ્દી કરવી ને એમ સારું. એટલે હું આ વ્યવહારનું તો પણ હવે ત્યાં સમય એવો છે ને વિભીષણ જો લાંબો સમય રહે ને તો એમાં ઘણા ઘોષ પકડવા હોય. એ તો કહું છું તમને. આ જુઓ ને આપણા બાબુ કાકાને ત્યાં કેવું થયું, આ એમની દીકરીને કેવું સરસ બહારનું માંગવું આવ્યું હતું પણ થતા ત્યાંના ત્યાં થઈ ગયા પાછા. અશોક લે તું આવી ગયો તો સારું થયું. જય શ્રી કૃષ્ણ બેટા, જય શ્રી કૃષ્ણ. સાંભળ મારી વાત, હવે છે ને આપણે આ આદિત્યના લગ્નની તૈયારીઓ કરવા જ માંડવાની છે. મારે એ જ તમને વાત કરવી હતી કે ત્યાં મતલબ વાત હાલી હતી ને આણે હા પાડી હતી, એણે હા પાડી. તમે શું વિચાર કર્યો? હા પાડી એટલે હવે આગળ જ વધવાનું હોય, આમાં વિચાર શું કરવાનો હોય? આગળ નથી વધવાનું થતું. કેમ? કેમ હું હવે એ છોકરી તમને જોઈ, તમે છોકરી જોઈ તો તમને કઈ વિચાર આવ્યો બીજો? એમાં વિચાર શું આવવાનું હોય અશોક? મારી વાત સાંભળો, છોકરી સારી છે, સંસ્કારી છે, ભણેલી ગણેલી છે, બીજું શું જોઈએ આપણને? એમાં એવું છે કે અમુક છોકરીઓ હોય ને આમ લગ્ન પહેલા તો બહુ સારી લાગે, પણ આ છોકરી છે ને એના લક્ષણ મને હરખા નથી લાગતા. તને કઈ બાબતથી એવું લાગ્યું? કેવી વાત કરે છે? આમે પાછો આપણો ભાઈ આદિ એ મતલબમાં એવું હોત ને તો હાલત, પણ આ બિચારો હાવ ભોળો છે. સમજ્યા તમે? તું હું બોલે તને ભાન છે? ભાન છે. તને ખબર છે કે આદિત્યને મીરા પસંદ છે, મીરાને આદિત્ય પસંદ છે, તો પછી આગળ વાત વધારો ને. બધી પસંદ કરીને જ 2 મહિના પછી છૂટાછેડા થાય છે. અને મારે તમને કહેવાય નહીં, પણ એક વાત કહું, એ છોકરી રીની બીજે ચાલુ છે. હે? હા. ગાંડા જેવી શું વાત કરે છે? કોકની છોકરીને બદનામ કેમ કરે છે? કોકની દીકરી છે હો. એ આપણા ઘરની ઓ બનવાની હતી ને, તો હું એની વિશે આવું બોલું? અરે પણ અશોક, તું હું બોલી રહ્યો છે તને ભાન છે કઈ? મને બધી ભાન છે કે હું બોલી રહ્યો છું, પણ મારી વાત સાંભળો, હું છે ને મારા ભાઈની જિંદગી આવી રીતે બરબાદ થતા નહીં જોઈએ. બસ કર હવે, આ કાન આંખ વગર જેવી વાત ન કર. આ મોઢું ન હોય ને એવી વાતો કરે જ તું. હાલો, એ એક વાત છે ને એ એક બાજુ મૂકી દો. હવે બીજી વાત મારે તમને કરવી છે. એ છે ને ફેશન વાળી છે, એના ખર્ચા પોહા છે. ભાઈ એટલું બધું કામ કરે છે આપણે આદિભાઈ. તું એમ કહેશો કે એ બીજારે સારું છે, ફેશન વાળી છે, તો આમાં આવું અમને કાંઈ વસ્તુ લાગી નહીં. એને એ છોકરી હોય ને શાંતિભાઈ છે ને પેલા પરનું તો વાત જ ન આવે. એ બધી રીતે ઓળખે છે એ છોકરાને. મારી વાત સાંભળો, શાંતિ દાદાને તમે શું માનો છો? એ માણસોને બધી રીતે ઓળખે છે. આ એનું ન્યાય ક્યાંય થતું ન હોય ને એનું નામ બને ને એટલે પછી લગ્ન થઈ જાય ને પછી એક બાજુ સટકી જાય. બસ હવે અશોક, શું બધી ગાંડા જેવી વાતો કરે છે? ગાંડા જેવી વાત નથી કરતો તો હું. આપણા ઘરમાં કાંઈ ખરાબ થાય નહીં નથી ઈચ્છતો. એમ? હા. આ ખરાબ નથી ઈચ્છતો? મને એમ લાગે છે કે તું જ ખરાબ ઈચ્છે છે. ઘણી છોકરીઓ છે બીજી જોઈ આવો ને. બોલો, અત્યાર સુધી તને કાંઈ વાંધો ન પડ્યો અને અચાનક જ તને વાંધો પડ્યો. હવે કે છે કે ખર્ચાળ છે ને આ છે ને તે છે. અમને કાંઈ એવું લાગતું નથી. મને એવું લાગે છે કે એના જેવી સારી ને સંસ્કારી છોકરી આપણા ઘરમાં નહીં આવે. તમારું મગજ કેવું થઈ ગયું છે? મને કાંઈ દશ નથી. કેમ? અમારા મગજને શું થઈ ગયું? ખોટી ખોટી વાતો ન કર. અને છે ને મેં તને કીધું ને એમ, હાથ પગ વગરની વાતો નહીં કરવાની. કોઈ સાબિતી હોય ને તો જ વાત કરાય બેટા. સાબિતી હું હવે આવી વાત ઉપર તમને મારે સાબિતી આપવાની હે કે બીજે ચાલુ છે, ફેશન વાળી છે અને આ ઓછું કમાઈશ? ખબર છે ને આદિ? હે ખબર છે, પણ આ ઓછું કમાય એનાથી શું લેવા દેવા? હું લેવા દેવા એટલે હાલો એ એના કદાચ ખર્ચાઈ પૂરા કરી દે, પણ લગ્ન પછી સમજો આ મકાન વેચાઈ જાય. એવા તમને ખબર ન હોય તો કહી દઉં. મકાન વેચાઈ જાય એટલે એમ કઈ થોડા કોઈ મકાન વેચી નાખે કોઈ? માતાજી છે ને મહિનો આવે નવી વસ્તુ આવે ફેશન ની એટલે એ લેવાની. એને મહિનો આવે એટલે એથી ડબલ ભાવની વસ્તુ આવે એ લેવાની. તને આ બધી વાત કોને કરી? હે? મને ખબર હોય ને જોવી ત્યાં ખબર ન પડી જાય? લો બોલો, આ શાંતિ દાદાને વાત નથી ખબર. આટલા વર્ષો એમને પાણીમાં કાઢ્યા અને તને બધી ખબર પડી જાય. એ બેચારાને તો શું હોય કે એનું ઘર બંધાય છે, એને બીજી શું ખબર હોય? હા ભાઈ હા, બરાબર. પણ આ લગ્ન થવાના છે એ વાત સાંભળી લે. હું આ રહેવા જો ને એમ કહું છું. હું છે ને આ લગ્ન નહીં થવા દઉં એટલે નહીં થવા દઉં. અરે પહેલા આ છે ને હવે તમે બધા જ તે મને બહુ સંભળાવતા હતા કે નહીં, એટલે મારું નક્કી થઈ ગયું છે. હા હા, જલ્દી સગાઈ થવાની જ મારી. અરે આમંત્રણ આપવાનો જોઈને કેવી વાત કરો છો તો. અને સાંભળ, તને મેલ મોકલી દીધો છે, તું ચેક કરી લેજે.
અરે ના ના, હવે તો આપણે બધા, તમે જે આ મને એકલો એકલો કહેતા હતા ને કે આ એક જ તે એકલો છે, તમે બધા ફરવા જતા ત્યારે, હવે હું તે મારી વાઈફને લઈને આવીશ ફરવા, પછી મને કહેજો કે હું એકલો છું કે નહીં એમ. હા ના ના, તમને ખબર પડે ને બધાને, બટી આવો. હા હા હા, તો કાંઈ નહીં, ચાલ જલ્દી મળીએ ને, જલ્દી. હા, તારીખ આવે એટલે આપું. હા હા, લગભગ તો હમણાં જ પાછો 5 મિનિટમાં ફોન કરવો પડશે, મને લાગે છે કે નક્કી થઈ ગઈ લાગે તારીખ. હા સારું. હા પપ્પા. હા, અચાનક તમે ઓફિસે અને સારા વાત કરવા- સમાચાર આપવા આવ્યા છો. મને ખબર જ હતી. સારા સમાચાર છે. તને એક વાત કરવા આવ્યો છું. હા હા, તું આ બધાને દોસ્તાને કે મારી જો હમણાં આવતા મહિનામાં ફ્રી જ છું, બરાબર છે, અને બધું કામ મેં અગાઉથી કહી જ દીધું જ બધાને કે ભાઈ તમે લોકો સંભાળ લેજો, મારે સગાઈનું ગમે ત્યારે નક્કી થાય, એટલે એ પ્રમાણે મેં કીધું હું મારી તૈયારીમાં જ છું, તમે મને કહો એટલે હું અહીંયા તરત રજા પાડ દઉં. એ વાત તારી સાચી છે. હમ. તારી સગાઈ આપણે કરવાની જ છે, સમજ્યા? હા. આ એ છોકરીનું કંઈક નક્કી થાય પછી કરવાની હોય ને. જો મારી વાત સાંભળ, આજે એક તારું મિનિટ, છોકરીનું નક્કી થાય એટલે એ લોકોની તો આ આવી ગઈ છે ને, હા એ લોકોની આ આવી ગઈ છે. આપણી આ છે એની આ છે, તો હવે તો તારીખની જ વાત હતી, ખાલી તારીખ લેવાની છે. પણ વાત હવે એવી છે કે જો મીરા બધી રીતે સારી છે, હું ના નથી પાડતો, પણ એની સાથે આપણે સગાઈ નથી કરવી તારી. કેમ? અરે તું વાતને સમજ મને ને. ગમે છે, એને ગમે છે, તો તમે લોકો કેમ કહી શકો કે એની યાર નથી કરવી એમ? હવે જો એ અમુક વાતનું કંઈક રીઝન હોય એટલે હું તને ના પાડતો પણ હોય. રીઝન આપો તો ખબર પડે ને મને કે તમે શા માટે ના પાડી રહ્યા છો. તારો મોટો ભાઈ અશોક ના પાડે છે. એ કે છોકરી સારી નથી, બદચલન છે અને ઉડાવ છે, ફેશન વાળી છે, અને એ આપણા ઘરને લાયક નથી એમ કહે છે છોકરો. એને ક્યાંથી ચેક કર્યું આ બધું? અને એને બધી ક્યાંથી ખબર પડી જાય છે? અને ઈ કેમ કરવાનું, મોટા ભાઈ કેમ જ કરવાનું બધું? મારે રહેવાનું છે, બરોબર? એની યાર આખી જિંદગી મારે કાઢવાની છે, મારે લગ્ન કરવાના છે. પણ હું સમજુ છું અશોક કે કાંઈક કાને વાત સાંભળી હોય એટલે એ કહેતો હોય, બધાની વાત સાચી ન માનવાની હોય. પણ આટલી પંચાયત કરવાની એમને શું જરૂર છે? બૈરાવ જેવી હું આદત પાડી છે એને? હા, હવે એને ઈ પહેલા તેને બધા વાંક દેખાતા હતા, અને હવે આમાં ના પાડે છે એટલે અહીંયા નહીં કરવાની એમ. જો મારી વાત સાંભળ. તમને લાગે છે કે એ લોકો જેવા આપણને મળશે બીજા? આવી છોકરી મળશે એવું લાગે છે તમને? મને છોકરી સારી છે, માણસો સારા છે, ખાનદાની માણસો છે, બધુંય તો સારું છે. અશોકભાઈ આવું કેમ બોલી શકે? ભાઈ અશોકભાઈ કંઈક કાને વાત સાંભળી હોય, સમજાય ને. અને હવે જો આમાં એવું થાય, જો આપણે મીરા સાથે તારી સગાઈ જબરજસ્તી કરવી હોત ને માની લે કરી લીધી, પણ એને એક વાર મગજમાં ઘૂસું કરી ગયું છે ને અશોકને, એ ક્યારેય બારું નહીં નીકળે. એટલે તારા લગ્ન થાય ને મીરા સાથે તોય એને એ નજરમાં એવી જ રહે જેવી એને છોકરી બાંધી દીધી છે મીરાને, એટલે એ મગજમાં એવી જ રહે ને. પછી ભવિષ્યમાં ઘરમાં ઝઘડા થાય હારું. એની કરતાં આપણે બીજી છોકરી મળી જાય. હા હા, કાંઈ વાંધો નહીં. સારું, તમે કયો એમ બધા, કારણ કે તમે મોટા રહ્યા ને એટલે તમે લોકો નક્કી કરો એમાં તમારે કરવાનું હોય. નાના હોય એટલે અમારો તો વાંક આવ્યો, સમજ્યા? ભગવાને અમને નાના ખબર નહીં હું કામ બનાવ્યા છે, આ હાટું જ બનાવ્યા છે કે મોટા કઈ નહીં કર્યા કરવાનું. હે, મોટા ભાઈ કે એમ કરવાનું, તમે કયો એમ કર્યા કરવાનું. એટલે તમે કયો એટલે સગાઈ તોડ નાખવાની, બરોબર? કે અમારા ભાઈ સગાઈ નથી કરવી, આપણે સગાઈ નક્કી જ નથી કરવું. પણ કાંઈ વાંધો નહીં, હું તમારી વાતમાં સહમત છું, તમે કયો એમ, બરાબર? પણ એક વાત સાંભળી લો, ખાલી એક જ વાત સાંભળી લો. મોટા ભાઈને તમારે જ્યાં ગોતવું હોય ત્યાં ગોતવા મળજો, અને જ્યાં મારું નક્કી કરાવવું ત્યાં કરાવી દેજો. મેં જે છોકરી મીરાને જોઈ છે ને એવી જ છોકરી મારે જોવે છે, એવી જ. અરે હવે તમારે જ્યાંથી ગોતવી હોય ત્યાંથી ગોતો, એ છોકરી મારી હામી હશે ને એવી જ તે, તો હું હા પાડીશ, નકર હું હા નહીં અરે પાડીશ. પણ એની કરતાં સારી ચડિયાતી સારી હોય. બારી ને ઈ જ જોવે, એમાં ખબર પડે તમને? ઈ જ જોવે એમ. હવે મોટા ભાઈની તેવડ હોય ને તો એવી ને એવી ગોતી આવો. ભગવાન છે ને આપણા પૃથ્વીની અંદર 7 લોકો આપણી જેવા મોકલે. હવે 7માંથી તમે બીજી ગોતી આવો, બરાબર? આની યાર નથી કરવું આપણે, હું ના નથી પાડતો, પણ હવે બીજા 6 તો હશે ને આવી છોકરીઓ. આવી 6 છોકરીઓમાંથી એક છોકરી તમે ગોતીને મને આપી દો એટલે મારે યાર સગાઈ કરી નાખવી. જ્યાં રહેતી હોય ને, અફઘાનિસ્તાનમાં રહેતી હોય, પાકિસ્તાનમાં રહેતી હોય, ત્યાંથી લઈ આવો તો હાલશે. અરે પણ આજે આ દુનિયામાં 7 અબજ લોકોની વસ્તી છે. હવે 7 અબજમાં મારે 7 જણાને ક્યાં ગોતવા લે? એ મારો પ્રશ્ન નથી ને, કારણ કે તમે લોકો મોટા ભાઈએ કીધું કે આ છોકરી ખરાબ છે, હા, તો છોકરાઓ તો ઘણા બધા ખરાબ હોય, એનો મતલબ એ નથી ને. અને ભૂતકાળમાં કંઈક બનેલી ઘટનાઓને તમે અત્યારે વાગોળો અને એ વાતને લઈને તમે અત્યારે ડિસિઝન લઈ લો તો એ વસ્તુ ખોટી છે ને. જો તારી સગાઈ જે નક્કી ને, પપ્પા હું ભોળો છું એનો મતલબ એ નથી કે મેં અત્યાર સુધી તમારા બધાની વાત માની છે, દરેક વાત મેં તમને હાય હાથ રાખી છે, પણ એનો મતલબ એ નથી મને આ છોકરી ગમી છે અને મારું મન માન્યું છે એટલા માટે હું તૈયાર થયો હતો. અને હવે તમે લોકો જો આવા
કાવતરા કરતા હોય ને તો એ અરે વસ્તુ જ ખોટી. કાવતરા નથી, હજી તારી સગાઈ નથી થઈ, હજી તો ખાલી એમ નક્કી થયું છે, હા, પણ- એકબીજાને ધ્યાનમાં એવું છે તો હજી ના પડી કઈ ને એમ. ના પાડી હું કામ અકાય? કઈ પ્રશ્ન તો એવો હોવો જોઈએ ને, મોટા ભાઈ ના પાડે એટલે ના પાડી દેવાની. મોટા ભાઈ કાલ સવારે બીજી છોકરી જોવો ત્યાં ના પાડી દે, ત્યાં ના પાડી દેવાની. અરે ઈ તારો માંડો ભાઈ- રાખવાનો છે તો નક્કી કરી દો ને ભાઈ, તો મને ટંકોરી પકડાવી દો, હું નીકળી જાઉં બહાર. અરે ઈ આ બધું મૂકી દઉં, મારે આ કાંઈ કરવા નથી થતું તો. કાંઈ વાંધો નહીં, ઉપર વિચારશું આપણે. ઈ જ છોકરી હો, જ્યાં ગોતી હોય ત્યાંથી. હજી બધાને કહી રહ્યો છું કે ભાઈ જલ્દી સગાઈ તારીખ આવવાની છે ને અહીંયા તો આ બંધ કરવાના ધંધા શરૂ કરી દીધા. હા બોલ. બાર શું ચાલતું હતું હમણાં? ફિલ્મ. પિક્ચર બનાવતા હતા? તારે શું કામ છે એ કે ને? હા, તમે લગ્નની શું કામ ના પાડી એ મને કહેશો? મારી વાત સાંભળ હવે. તારા ફાયદા માટે જ કરી છે વાત ના પાડવાની. એટલું મારા તું ફાયદા માટે? હા તમે ક્યારે મારો ફાયદો સમજો એમ છો? હા શું મારો ફાયદો? આ તમે લગ્નની ના પાડી એમાં મારો ફાયદો શું છે? મારી વાત સાંભળ. છોકરી હારી છે, સંસ્કારી છે. હા, તો હું વાંધો છે પણ પણ તને એ ખબર છોકરી સારી છે, સંસ્કારી છે, ઘરના બધા કામ કરશે, આ ઘરને સંભાળી લેશે, તો વાંધો ક્યાં છે તમને? આ ઘરના કોઈ સભ્યને વાંધો નથી તો તમને શેનો વાંધો? હા, વાંધો અને હોય. મિયાં બીબી રાજી કો ક્યાં કરેગા કાજી? એ વાત થાય છે, પણ પછી આપણે બધાને દુઃખી થવું પડશે. કેમ? શું કામ? આ છોકરી રહી ને એના ખર્ચા આદિથી છે ને નથી ઉપડે એમ. મારી વાત હવે એ સાંભળ. ઉપાડી લેશે. આ હાવ ભોળો છે. આદિ છે ને હાવ ભોળો માણા. હવે મને નથી લાગતું કે લગ્ન પછી એ બેયનું જીવન હરખું હાલે. હા, કેવી વાત કરો છો? હા, તમે જ ડિસાઈડ કરી લેશો કે હા લોકોનું લગ્ન જીવન નહીં ચાલે? હા, ડિસાઇડની વાત નથી, પણ મને જે લાગે છે ને એ કહું છું. તમને શું લાગે છે ને મને નથી ખબર, પણ આ તમે લગ્નની ના પાડીને બહુ ખોટું કર્યું છે. હા, તમને ખબર છે આદિભાઈને એ છોકરી ગમી ગઈ છે, અરે મનમાં વસી ગઈ છે. જો આ ચોથું મકાન છે એને તને ખબર છે ને કે ગયા વર્ષે છૂટા ચડાય છે. શું કામ? અરે કે- બધા કેસમાં એવું ના હોય, બધા ઘરે છૂટાછેડા ના થાય. તમને કીધું ને આદિભાઈને એ છોકરી ગમી ગઈ છે, છોકરીને આદિભાઈ ગમી ગયા છે, તો પછી તમે કોણ છો ના પાડવા વાળા? મારી વાત સાંભળ. અત્યારે આ સમય કેવો હાલે છે હું તને કહી દઉં. પહેલી વાર તો વ્યક્તિ બહુ સારી લાગે, પણ પછી છે ને પછી વ્યક્તિ બદલી જાય અને આપણા ઘરનાય પાગલા પાડી નાખે ઈ. એટલે કહું છું ફેશન વાળી છે ને મારો ભાઈ આવું ભોળો છે. હા, તો હું ફેશન વાળી નથી. હા, તું માપ- તમારા કરતા તો ફેશન વાળી જ છું ને. હા, મા- તે તમે દેશી ગામડી જ છો, હું નથી. હા, તોય તમે બધું સહન કરો છો ને, બધા શોખ પૂરા કરો છો ને, એમ આદિભાઈ કરશે એમ નથી વાત. તો શું વાત છે? જો લગ્ન થાય ને પછી આ ઘરમાં આવશે ને પછી તારું માન ઘટી જાય. એનું કારણ છે કે અરે મારે નથી જોતું માન, ભલે એનું માન વધારે હોય. લે તું મારી વાત તો સમજ પેલા કે હું કહેવા માંગુ છું. બોલો. અત્યારે આપણો આમ હરો ભેરો પરિવાર છે ને તો એ પરિવાર ક્યારે વેર વિખેર કરી નાખે ને એનું કઈ નક્કી નથી. ને બીજી વાત એ અરે કે- અશોક, આવું શું કામ વિચારો છો? હજી કોઈ પણ છોકરી આપણા ઘરમાં આવી નથી અને પહેલા જ તમે આવી નેગેટિવિટી વિચારો છો? વિચારવું પડે. અત્યારે સમય એવો છે ને એટલે હા, તો તમે બધી જ છોકરીઓમાં આ વસ્તુ જોશો તો તમારા ભાઈને લગ્ન થઈ રહ્યા. જો મારી વાત સાંભળ. છોકરીઓની છે ને તાણ નથી, થઈ જાય ગમે ને. આ મારો ભાઈ રહ્યો જેમ એ છોકરીઓની તાણ નથી ને એમ તમારા વિચારોની તાણ નથી. હા, બીજી છોકરીમાં બીજું કંઈક ફોલ્ટ કાઢીને બેસજો. એટલે કહું છું કે આ બેયના જે મન છે ને એ મળી ગયા છે, તો લગ્ન થઈ જવા દો. તમે સમજો થોડું. હવે લગ્ન પછી છૂટાછેડા થાય ને તે હું તને કહું કે હવે એ બે ના જો મન મળી ગયા તો હવે હાવ નોખા પડવાનું થયું ને. નકર ફેરા ફરે તો એક ભામણ હોતી ગઈ કે હવે 7 જન્મ સુધી તમે ભેગા જ રહો. હવે આ એક જન્મ અશોક, એ તો એના નસીબની વાત. રોંગ નંબર લાગી જાય ને એટલે એમ થાય. સમજી? આપણે જે સાચું છે એ સ્વીકારવું કેમ પડે. સમજાવો? સમજવાની કોશિશ કરો. એ બેયના મન મળી ગયા છે, એ બંનેને અલગ કરવાનો આપણો કોઈ અધિકાર નથી. તમે એ બંનેના આત્માને શું કામ દુખી કરો છો? કારણ કે આગળ જતા બે ના આત્માને વધારે દુઃખ ન લાગે ને એટલે હવે તું સમજી જા ને. તમે ક્યારેય મારી વાત સમજ્યા નથી ને ક્યારેય નહીં સમજો. મને નથી લાગતું. નથી લાગતું તો કાંઈ નહીં. જો અહીંયા તો છૂટું થવાનું જ છે. તું ક્યાંક ખારી છોકરી હોય
તો પાછી જાણ કર. હા તો તમારે ઈ છોકરીમાં બીજો કોઈ ફોલ્ટ કાઢો છે એમ કયો ને, તો આમાં શું વાંધો છે? આ મને છોકરી નથી ગમતી, ફેશન વાળી છે ને અરે એટલે. તમને ગમે કે ના ગમે પણ આદિભાઈને ગમે છે ને, એ એના ખર્ચા ઉપાડી લેશે. તમને શું વાંધો છે? તમારી પાસે માંગવા આવવાના છે. બસ આ જ મેન વાત છે, એના ખર્ચા ઉપાડી લે છે, પણ પછી એના ખર્ચા એવડા મોટા થઈ જાય ને કે એને ખિસ્સામાં પૈસા નહીં રહે. તમારી એટલે પાસે તો કહું છું. ક્યારેય નથી માંગ્યા ને. તમે છે ને થોડુંક સમજો, વિચારો. જે ભાઈ પોતાના ભાઈ માટે, સગા ભાઈ માટે ના વિચારી શકતો હોય ને, એ પારકી છોકરી માટે તો શું વિચારવાનું? મારી વાત સાંભળ, એ મારો ભાઈ હગો છે ને એટલે જ મેં આ હગાઈને ના પાડીશ, બરોબર? ભગવાન, આવ્યા ત્યારથી ચૂપ બેઠા છો, હવે બોલશો કે શું થયું છે? કોણ જાણે ફોનમાં તો શું હોય. મીરા, હમ તને ખબર છે કે તમને લોકોને હું ગમ્યો, તને હું ગમ્યો, મને તું ગમી, એટલે આપણે ઘરમાં વાત આગળ વધારવાની વાત કરીને આ કહેવા માટે બોલાવી હતી? એ તો ફોનમાંય કહી શકતા હતા. વાત એવી છે કે મારે જાણવું છે થોડું તારા વિશે, કે ભૂતકાળમાં કઈ એવી ઘટનાઓ ઘટેલી કે જેમાં તારું નામ બદનામ થયું હોય, તારા ઘરનું નામ બદનામ થયું હોય, કે ઘરમાં કોઈ એવી મતલબમાં કોઈ તમારી ઉપર આંગળી એક મિનિટ, શું પૂછો છો તમે? આ ચરિત્રની વાતો પૂછી રહ્યા છો તમે મને મારે? એટલે તમને એવું લાગે છે કે મારા ચરિત્ર પર કોઈ દાગ લાગેલા છે પહેલા? હું નથી કહેતો એવું, પણ લોકો વાતો કરે અરે છે. લોકો તમને તમારું પણ કહે છે કે તમે પણ ડ્રિંક કરો છો. ના, બસ તો લોકોના કહેવા પરથી આપણી જિંદગી ના ચાલે. ઘણી વખત આપણે વિચારવું જોઈએ કે આપણે શું કરવું છે ભવિષ્યમાં. આદિ, કોઈ વસ્તુ એવી બની નથી કે તમારે ચિંતા કરવી પડે અથવા તો તમારું નામ ખરાબ થાય. આદિ, હું એવી છોકરી નથી કે જેના કારણે ભવિષ્યમાં તમને તકલીફ પડે કે તમારું નામ બદનામ થાય. તમારા ઘરની કોઈ ખોટી વાત કરે મને પણ ન ગમે ને, હું પણ તમારી પત્ની બનીને આવવાની છું. હા, પણ તું સમજ કે તારા મમ્મી ઉપર રાજી હતા, મારા મમ્મી ઉપર રાજી છે, અને એ લોકો હવે ના પાડે છે મોટા ભાઈના કહેવાથી. આ બધું જે કંઈ પણ ઊભું કર્યું છે ને મોટા ભાઈ ઊભું કર્યું પણ છે. શું કામ? અશોકભાઈને વાંધો શું છે આપણાથી? દરેક વાતથી ખબર નહીં ક્યાંથી કોણે તારે આ વિશે વાત કરી છે એમને. તો એ મમ્મી સાથે મારે વાત થઈ તો મમ્મીને પણ મેં પૂછ્યું કે પ્રોબ્લેમ ક્યાં આવે છે, તો કહે છે કે તારા ભાઈ ફરિયાદો કરે છે કે એ ચરિત્રની સારી નથી, અને રહી વાત તો ફેશનેબલ છે, ખર્ચાઓ પૂરા નહીં થાય એના. તમને મને જોઈને એવું લાગે છે કે હું એવું કંઈ કરતી હોય? ફેશનની વાત હોય તો ચલો ઠીક છે કે તહેવાર પ્રસંગે સારી જગ્યાએ સારા વ્યવસ્થિત તૈયાર થયા હોય, પણ ખર્ચા, ખોટા કોઈ ખર્ચાઓ નથી મારા. હા, એ વાત પણ સાચી કે ખોટા ખર્ચાઓ નથી તારા, પણ એટલું જરૂર કહીશ કે મીરા, જો મારી ઈચ્છા તો મેં ઘરે કહી દીધી કે હું સગાઈ કરીશ તો તારી સાથે જ કરીશ. હમ. બાકી મારી કોઈ જગ્યાએ બીજે મરજી નથી, અને હું આ જગ્યાએ ના પાડવા પણ નથી માંગતો, કારણ કે બધી તૈયારી કરવા માટે થઈને હું પણ તૈયાર છું. મેં બધી સમજી લે કે બધા પ્લાનિંગ કરી નાખ્યા છે. તો શું કરીશું? કેવી રીતે મનાવીશું બધાને? કેમ મનાવવા, શું કરવું મને ખબર નથી, પણ અશોકભાઈ કેમ નહીં સમજતા હોય? મને તો એ જ ખબર નથી પડતી કે એમને વિચાર્યું શું મારા વિશે. તમે લોકો મને ઘરે લઈ નથી ગયા, ત્યાં આટલી ટિપ્પણીઓ કરશો તો ઘર કેમ ચાલશે? મને પણ એ જ નથી સમજાતું કે મોટા ભાઈને તારાથી શું વાંધો હોવાનો, અને મોટા ભાઈ આવું કેવી રીતના કરી શકે? અરે તું તો એને મળી પણ નથી, વાત તો ત્યાં સુધીની છે. હા, તે તો એમનો ફોટો પણ નથી જોયો ને. અમે તારો ફોટો એને બતાવ્યો છે, અને તારા ઘરની ખાલી વાત કરી છે કે આ છોકરી છે, આના મમ્મી પપ્પા છે, અહીંયા રહે છે, આ લોકોનું ગામ આ છે, અને તેમ છતાંય તે ભાઈ ક્યાંથી હું માહિતી લઈને આવ્યા ને મને સાલું સમજાતું જ નથી. પણ તું ચિંતા નહીં કરતી, હું તો આ વાતને લઈને સવારનો ચિંતામાં છું, અને મૂંઝાયેલો પણ કે હવે શું થશે. તને ખાલી એટલું જ પૂછવા માંગતો હતો કે તું સાચી છો ને? હા બાબા, કેટલી વાર કહું? લો, રાખો મારો ફોન. અને આમ પણ નાના મોટી કોઈ સાથે બહેસ થઈ હોય કે કોઈ દુશ્મની કરતું હોય, કોઈ ખોટું બોલતું હોય, ખોટા નરેટિવ્સ કોઈ ફેલાવે ને, તો એમાં મારો કોઈ વાંક નથી. હું સાચી છું. હા, તું મારી સાથે સગાઈ કરવા માંગે છે ને? માની લે કે બધા રાજી ખુશીથી ના કરવા માંગે તો પણ તું કરવા માંગે છે કે નહીં? પણ કેવી રીતે? જો હું કહું છું કે તમે તમારા ઘરના લોકોને મનાવો, એવું હોય તો મોટાઓને વાત કરાવી દો ને, એ લોકો મળીને વાત કરી લે તો.
મોટાઓને વાત એટલા માટે નથી કરવા માંગતો કારણ કે મારા મમ્મી અને પપ્પા જો ભૂલમાં પણ આવું કાંઈ બોલી ગયા તો વિચાર કર કે તારા મમ્મી પપ્પા ક્યારે સહન નહીં કરી શકે અને એ વિચાર છે કે હજી દીકરી ઘરમાં તમારે આવી નથી ને ત્યાં તમે લોકો જો આવા વાંક કાઢતા હોય તો અમારી દીકરીને ત્યાં મોકલવી જ શું કામ આ શક પણ કરવું જ શું કામ ઠીક છે, હું તૈયાર છું. બસ તો ઠીક છે હું મારી રીતે જોઈ લઈશ ઘરે મનાવવાની કોશિશ કરું છું અને પ્રેમથી બધા સાથે વાત કરીને જલ્દી હું તારીખ લે એવી કોશિશ કરું છું. ઠીક છે. ખરેખર સાચું કહું ને તો કંઈ એટલે કંઈ જ સમજાતું નથી. શું થવા બેઠું છે? લોકોના ઘરમાં છે ને આવો ખુશીનો પ્રસંગ આવે ને તો લોકો ખુશ થાય અને આપણે ત્યાં અહીંયા રોજની રોજ કંઈક નવી જ કથા થઈ રહી છે. તારી વાત સાચી છે. હું એ માટે જ આદિભાઈ ગયો તો ઓફિસે અને એને મેં વાત કરી. મેં કીધું જો અશોકને છોકરી પસંદ ન હોય ને તો આપણે આ સગાઈ ન કરાય. પણ આદિ એકનો બે નથી થતો. એ કે હું સગાઈ કરીને તો એ છોકરી સાથે જ સગાઈ કરી, બાકી હું બીજી કંઈ સગાઈ નહીં કરું. અને તમારે જો બીજી કંઈક કરાવી હોય ને તો એની જેવી સેમ ટુ સેમ બસ એવી મીરા જેવી છોકરી મને લાવી દો તો હું સગાઈ કરી, બાકી હું નહીં કરું સગાઈ. લ્યો મને સમજાતું નથી કે અશોકના આદિના લગ્ન સાથે શું વાંધો પડ્યો છે. બસ કહે છે કે છોકરી આમ છે ને તેમ છે. મને જોતાં એવું કાંઈ નથી લાગતું કે એ છોકરીમાં કોઈ પણ વાંધો હોય. મને લાગે છે ને અશોકને જ કંઈક વાંધો છે. હવે એ હું વાંધો છે એ તો કહેતો નથી. એમ કહી શકે કે એના ખર્ચા વધારે હોય, ફેશનેબલ છોકરી છે, પણ એની રહેણી કહેણી ઉપરથી એના ઘર ઉપરથી તો આપણું એવું કાંઈ લાગ્યું નહીં કે એ લોકો ફેશનેબલ છે. હા, સીધા અને સાદી રીતે એ લોકો રહે છે, એમાં ક્યાં ફેશન આવી ગઈ? એ તો કહું છું કે આમાં ફેશનની ક્યાં વાત છે? એ છોકરીને આપણે જોતા આવ્યા છીએ, આપણને તો કાંઈ એવું ન લાગ્યું. એના ઘરના લોકોનું વર્તન પણ મને તો એવું ન લાગ્યું. તો પછી આ અશોક શું કામ આ વાત કરે છે? એ બધું તો જવા દો. પણ મને દર વખતે આ આદિત્ય ઓછું કમાય છે એ વાતની પણ એ વાત કરે છે ને, મને તો આ જ વાત લાગી રહી છે. પણ એને કહેવાય ને, એને એ ભાન નહીં હોય. હાલો આદિ ઓછું કમાય છે, માની લીધું કે હાલો એ ઓછું કમાતો હોય તો ભવિષ્યમાં એ ઓછું જ કમાતો રહે, હું એ વધારે નહીં કમાય. અને દાખલા તરીકે હાલો ભવિષ્યમાં એ ઓછું કમાય તો તું તો એનો સગો ભાઈ છો, તું વધારે કમાશો ને તો તું એને મદદ કરજે, એવી એને નહીં ખબર પડતી હોય. લ્યો હું પણ એ જ કહું છું ને કે સગો ભાઈ છે, અરે કદાચ ભાઈને મદદ કરે, આગળ લાવવામાં આંગળી ચીધે કે એનો હાથ પકડીને એને આગળ લાવે તો એ સારી વસ્તુ છે, એ કંઈ ખોટી વસ્તુ થોડી છે. અને અશોક છે કે આદિત્યના પગ જ ખેંચવા બેઠો છે. પહેલાં કે ઓછું કમાય છે, હવે કે આ છોકરી બરાબર નથી, એને કરવું શું છે? હવે એ જ નથી ખબર પડતી. અને એ આ જે બાના બદલે છે ને, ઘડીક કે છોકરી બદચલન છે ને, ઘડીક કે છોકરી ફેશનેબલ છે ને, ઘડીક કે છોકરી સારી નથી ને, એવા જે બધા ગોળો ફેરીને વાતો કરે છે ને, એની પરથી મને એમ લાગે છે કે નક્કી ડાળીમાં કંઈક કાળું છે, કંઈક બીજો કંઈક પ્રોબ્લેમ છે અશોકને, પણ એ આપણને ચોખ્ખી વાત નથી કરી એકતો. વાત તો તમારી સાચી જ છે. મને પણ આ અશોકની વાત પરથી છે ને આખી વાત ગોળ જ લાગે છે. આ વાતમાં છે ને કાંઈ દમ નથી, પણ આ ખબર નથી પડતી કે એ કરવા શું માંગે છે અને કહેવા શું માંગે છે. અને માની લીધું હાલો આપણે આ સગાઈ ન કરી, આપણે મીરા સાથે સગાઈ ન કરી તો હું આદિ એને ભૂલી શકશે? આદિ હઠ પકડીને બેઠો છે સામે કે નહીં હું સગાઈ કરી તો એની જારે કરી. લ્યો અને જો આપણે સગાઈ કરી હોત જ નાખવી અને લગ્ન કરી નાખવી તો જે અશોકને તો અત્યારથી જ નથી ગમતી મીરા, તો ભવિષ્યમાં હું એ ઘરમાં ઝઘડા નહીં થાય? ઝઘડા થવાના જ છે, કારણ કે આને તો એ નડતર જ છે મીરા અશોકને. તો એ જ તો વાત છે. હવે આદિત્ય માનતો નથી અને અશોકે એની જીત પકડી છે. કરવું શું ને કાંઈ સમજાતું નથી. પણ હવે મને એમ લાગે છે કે બધું સમય પર અને ભગવાન પર છોડી દેવું જોઈએ, જેથી કરીને છે ને કાંઈ તકલીફ જ ન આવે. સમજી ગયા? આ ઘરમાં રોજ ઝઘડા કરવા અને અશોકને પણ એકવાર સમજાવવું પડશે કે તારા ભાઈની ખુશી જો, આ બધી વાત ન કર, કારણ કે અમને એ છોકરીમાં કોઈ ખોટ લાગતી નથી, તો તું શું કામ એમાં ખોટ ગોતસ? કાચા કાનનો છે, બીજી વાત નહીં. આપણો અશોક છે ને એ કાચા કાનનો છે. બીજાની વાત સાંભળી લેવી અને માની લેવી ને એ માણસને છે ને કાચા કાનનો કહેવાય. અને એમ કહેશે કે ન્યા નહીં સગાય તો બીજા આપણે સગાઈ કરવી, તો ન્યાય અશોક આવા ડીંડવાળા કરશે તો કાંઈ ખબર નથી પડતી.
અરે સારી અને સંસ્કારી છોકરીને નકારી ગયો છે. આ આદિત્યનો નથી વિચાર કરતો કે આદિત્ય એને પ્રેમ કરે છે. એને એમ છે કે આખી જિંદગી એના ભાઈને મદદ કરવી પડશે. પણ લખી રાખજો તમે, આ છે ને આદિત્ય એટલો આગળ વધી જશે અને આ અશોક છે ને ત્યાંનો ત્યાં રહી જશે. અને એક તો એને અભિમાન છે કે એ વધારે કમાય છે. એ અભિમાન જ એને ડૂબાડવાની છે, સમજા? કારણ કે એ એને ભાન નથી. જય શ્રી કૃષ્ણ ભાઈ, કેમ છો? નથી સારું. શું થયું છે તમને અશોકભાઈ? ભવિષ્યમાં તમે મારા જેઠ બનવાના છો, એટલે જેઠ તો મોટા ભાઈ અને બાપની ઠેકાણે હોય. જો અત્યારે તું એ બધી વાત રહેવા દે. અત્યારે એ વાતને લઈને છે ને મારું મગજ છે ને બહુ ખરાબ છે. હું એટલે તો તમને મળવા આવી છું કે થયું છે શું તમને. જો તમારી અને મારી વચ્ચે ક્યારેય કોઈ વાત નથી થઈ. મારી અને આદિત્યની સગાઈ નક્કી થઈ, તમને બધાને હું પસંદ હતી એટલે થઈ છે. તો હવે તમે શું કામ ના પાડો છો? મને નથી પસંદ. હા, પણ કંઈ વાંધો નહીં. બની શકે કે બધાને બધું પસંદ ન હોય, પણ કંઈક રીઝન તો હશે ને મોટા ભાઈ. તમે મને કહો કે તમને વાંધો શું છે, એટલે આપણે એનું નિવારણ કરીએ. બહુ મોટું રીઝન છે. કોલેજ વખતનો સમય યાદ છે? મારી કોલેજ અને તમારે શું લેવા દેવા? તમે મારા કરતાં એજમાં બહુ મોટા છો, એટલે કોલેજની કોઈ વાતનો કોઈ મિનિંગ જ નથી. હા, બસ એ જ વાત છે. હા, તારી એક ફ્રેન્ડ હતી મનીષા. હા, તો મનીષા અરે પૂછાયું તું મેં કે એને કે ફ્રેન્ડશિપ કરવી છે. તને એણે પૂછ્યું તું ત્યારે યાદ આવવા મળ્યું? હા, રિએક્શન જોતા તો અક્કી નામ હતું ને? હા, મને અક્કી જ કહેતા, કારણ કે હું આવું રખડું હતો, ભણવામાં કાંઈ ધ્યાન દેતો નહીં. બરોબર? વાહ, મોટા ભાઈ કહેતા પણ શરમ આવે છે અત્યારે મને. હવે મોટા ભાઈ કહેવાના થતા એને તમતા તુકારે બોલાય, અને તું કાંઈ મારે છો નહીં, કાંઈ મારા ભાઈને ઘરવાળી છો નહીં. એટલા માટે હું આ હગાઈ તો નહીં જ થવા દઉં. શરમ આવી જોઈએ તમને. આટલી નીચતાની હદ વટાવો છો. ત્યારે પણ તમારો જ વાંક હતો. મારી ફ્રેન્ડ થ્રુ મને જે વાતો કરાવડાવી અને જે કેવડાવવામાં આવ્યો હતો એ વ્યાજબી નહોતું. વ્યાજબી જ હતું. દુનિયામાં બધું વ્યાજબી જ છે. ન હોય ને તો વ્યાજબી થઈ જાય. એ તો જ્યાં સુધી આપણી બેન ન હોય ને ત્યાં સુધી, સમજ્યા? બસ હવે આગળ છે ને બોલવામાં ધ્યાન રાખજે. બોલવામાં ધ્યાન તમે પણ રાખી શકો છો. જો મોટા ભાઈ, હજુ પણ મોટા ભાઈ કહીને એટલા માટે બોલાવું છું કે તમે આદિત્યના ભાઈ છો. નક્કી થઈ છે મારી સગાઈ, અને સગાઈ તો હું એની સાથે જ કરીને રહીશ. બસ હવે બસ કર. નકર મારા ભાઈ હારે તો તારી હગાઈ થવાની જ નથી. બાકી ગમે એ છોકરા હારે હગાઈની વાત હાલશે ને તારી એવી બદનામી કરે ને કે ક્યાંય હગાઈ જ નહીં થાય. પણ શું કામ? તમારી નીચતાને કોઈ પરિણામ ન મળ્યું એટલા માટે? તમારે મારી સાથે રિલેશનમાં રહેવું હતું ને આગળ વધવું હતું, ત્યારે મેં તમને ના પડાવડાવી, કારણ કે તમારી અને મારી ઉંમરમાં તફાવત હતો, સ્વભાવમાં તફાવત હતો, અને ખાસ કરીને બોલીમાં પણ. બોલીમાં એટલે ત્યારથી જ મારો આવો મગજ થઈ ગયો. મારા બાપાને પૂછવું હોય ને તો શું છે, આ તારી લીધે જ બધું થયું. લગ્ન કર્યા છે ને તમે? મગજ ફરી ગયું હતું તો કેમ ગાંડા ના થઈ ગયા? કેમ ગામ મૂકીને ન જતા રહ્યા? લગ્ન કરીને સેટ થઈ ગયા છો અને હવે આવી વાતો કરો છો? હા, આવી વાત કરું છું. એટલે હવે છે ને આયા સુધીની જ વાત હતી ને એ રહેવા જો ને, હવે આગળ નથી વધવાનું થતું. બરોબર? તમારા કીધે બધું નહીં થાય. નહીં થાય એટલે હું તમને અત્યારે પણ કહી દઉં છું અશોકભાઈ, કે ભાઈ બનીને જે થતું હોય ને એ સગપણમાં તમે કરી નાખો. બાકી હું આદિત્યને આજ પણ નહીં છોડું ને કાલ પણ નહીં. અને સચ્ચાઈ કહીશ ને તો ભૂંડા તમે જ લાગશો. કાંઈ વાંધો નહીં, કહી દેવાનું સ્વીટ. પણ આ હગાઈ તો હું થવા જ નહીં દઉં. હગાઈના દિવસે સમજો ને ભવાડા થાય તો જ. નિષ્ઠા છે તમારી અંદર ઘણી બધી. નિષ્ઠા તો તારામાં હતી, તારે ના પાડી ને ત્યારે જો તે મને માન આપ્યું હોત ને થોડોક સમય તું રિલેશનમાં રહી હોત, હા, ફ્રેન્ડ તરીકે. બસ હવે બહુ સાંભળ્યું મેં તમારું. પુરુષ છો એનો મતલબ એ નથી કે ગમે તે બોલશો. 100 વાતની એક વાત છે, તમે નીચ હતા, છો અને રહેશો. આ તો 1 કરોડ વાતની એક વાત છે કે આ હગાઈ નહીં થાય, નહીં થાય, નહીં થાય. જોયું જશે, સમજ્યા? કાંઈ વાંધો નહીં તમ તારે. બાકી હું જોઉં છું કે આદિ રો એ તને કેમ નથી ભૂલતો. હા, ભૂલવું તો પડશે જ એને. બાકી હતું નહોતું બધું થઈ જાય. હા બોલ, શું કામ હતું? કેમ ખબર નથી તમને? હે? ખબર નથી તમને? મને બધી ખબર પડી ગઈ છે. કઈ? ઈ જ કે તમે મારી આ સગાઈ માટે કેમ ના પાડો છો, કે મીરા સાથે સગાઈ શું કામ નથી કરવાની? બસ તો ખબર પડી ગઈ હોય તો ક્યાં સવાલ જ છે. હાલ હું જાઉં. શરમ આવી જોઈએ, શરમ તમને. અને હું તમને કહી દઉં છું કે આવી વાતને લઈને તમે
હા વાત વધારીને મારી સગાઈ નથી કરાવવા માંગતા એ છોકરી હારી જ કહેવાય. હું છોકરી હારી કહેવાય હવે તને ખબર છે એના મગજ નહીં હે સમજો એ અત્યારે હારી દેખાય છે બાકી ઘરમાં છે ને હતું નહોતું કરી હવે નાખ્યું. રહેવા દો ને, તમે કરશો હતું નતું કરવા વાળા. હું કહીશ આ વાત તો ખબર પડશે કે ભાભી કેવું રિએક્ટ કરે છે. ભાભીને કરું વાત કે તમે વર્ષો પહેલા આમિરા જ્યારે કોલેજ કરતી હતી ત્યારે કોઈ છોકરીને પસંદ કરતા હશો અને એને તમે પૂછાવડાવ્યું હતું અને ત્યારે મીરાએ તમારું ન થવા દીધું. આ વાતને લઈને તમે અત્યારે મારી સગાઈ તોડાવવા માંગો છો, સગાઈ કરાવવા નથી માંગતા, એ છોકરી સાથે સંબંધ પૂરા કરાવવા માંગો છો. અરે જરાક વિચાર તો કરો કે સારી છોકરી કહેવાય કે કોઈ બીજાને તે અવળા રસ્તે જવા નહોતી દેવા માંગતી. શું હા તમે હવે પ્રેમથી છે ને ઘરે જાઓ અને મમ્મી પપ્પાને કહો અને સગાઈની તારીખ લ્યો. હગાઈની તારીખ લગ્નની તારીખ હે જો મારી વાત સાંભળ તું હું છે ને એ છોકરીને આપણા ઘરમાં નહીં આવવા દઉં અને તારી આ લગ્ન નહીં થવા દઉં. હું કામ દુશ્મન બનો જ મારો, હું કામ આંખે થાવ છું. આંખે નથી થતો તને બસાવું છું. બચાવવાની જરૂર નથી, નકરે તમે મારી નજરમાંથી પડી ગયા છો નીચે. જ્યારે મીરાએ બધી વાત કરી ને ત્યારે મને ખબર પડી કે તમે કેટલામાં છો. જો તો મારી વાત સાંભળ આ વર્ષો જૂની વાત છે બરોબર આવી વાત એની બહાર પડી તોય તને કાંઈ વિચાર નથી આવતો. એની બહાર નથી. એણે મને ના પાડી હતી કોઈક બીજા હારે કાંઈ કહેશે તો એણે તમારી હારે તો કંઈ લેવા દેવા જ નહોતું. એની બેનપણી જે હતી એને ના પડાવરાવી તમારી હારે. એટલે વાત તમે સમજ્યા જ નથી કે એણે તો સારું કામ કર્યું કે સાચી સલાહ આપી. તમે શું કરત? એ છોકરી સાથે લગ્ન કરત નહીં ને? તો પછી અત્યારે તમારા લગ્ન થઈ ગયા છે, શાંતિથી રહો છો, તો આ બધી વાતને તમારે ક્યાં ઉકેલવાની જરૂર છે? કારણ કે જ્યારે જ્યારે એ સામે આવશે ને ત્યારે મારો બાટલો સટકશે એટલે કહું છું. તો તમારા બાટલાને ફિટ કરીને રાખજો. હા બાટલાને છે ને બરાબર રીતે ફિટ કરીને રાખજો મોટા ભાઈ. પણ ભાઈ તરીકે એટલું કહી દઉં તમને કે હું ત્યાં સગાઈ કરીને રહીશ. તો કદાચ તમને ગમે કે ન ગમે. તો હવે તુંય સાંભળી લે હા સાંભળી લઉં. તને ગમે કે ન ગમે હા તારે ત્યાં હગાઈ કરવા નથી થતી. તમે રોકશો હા હું રોકી તો હું બધે જગ જાહેર કરીશ. હમ. તમારા સાસરીવાળા ન્યા જઈને કહીશ, મીરાને સાક્ષીમાં લઈ જઈને કહીશ કે જુઓ તમારા જમાઈના પરાક્રમ વર્ષો પહેલાના. કાંઈ વાંધો નહીં. ભૂતકાળ તો તમારો હતો જેને તમે વાગોળી નથી રહ્યા અને તમે બધા નામ અને બિલ હા મીરાના નામે ફાડવા માંગો છો અને આવી રીતના કોઈને બદનામ કરીને તમે મેળવવા શું માંગો છો? એની સગાઈ તમારે કોઈ પણ જગ્યાએ નથી થવા દેવી એમ? હવે ક્યાંય ન થાય કારણ કે આ વાત બહુ વધી ગઈ તારી હારે થાય જ નહીં પણ બીજે ક્યાંય હું કામ તમે આવું કરો છો? હું એમ કહું છું હું મળવાનું તમને મજા આવે. હું મજા આવવાની? મારો અપમાનનો બદલો હું લઉં છું કીધું. અરે અપમાનની ક્યાં કરો છો? આવા તો કેટલાય બદલાવો છે ને, બધા પહેલા લઈ લીધા ને પૂરાય થઈ ગયા. તમે હજી ઈ જમાનામાં જીવો છો, વેરનું હાટું વેર. હા અરે હું હા હું એ જ જમાનામાં જીવું છું. ખરેખર તમારામાં અક્કલ જેવું કાંઈ નથી મોટા ભાઈ. મને એમ હતું કે તમારો એક આંટો ઓછો છે, પણ નહીં, તમારા તો બધા આંટા ઓછા છે. ભણ્યા હોત ને વધારે તો કદાચ ખબર પડે. તમે કોલેજમાં ખાલી છે ને બહાર ગેટે પાણીપુરી ખાવા જતા અને પકોડી ખાઈને પાછા આવતા. એની સિવાય તમે કોઈ ધંધા કર્યા નથી. અને એ ફરિયાદો મેં કોઈ દિવસ નથી કરી. મને ખબર છે કે તમારા ધંધા કેવા હતા. એ જેવા હોય એવા. બાકી હવે છે ને હવે હદ થાય છે એટલે તું હવે છે ને મીરાને મગજમાંથી કાઢ નાખ. હા આમ કરશો કે આમ કરશો? એ રહેશે, એ છે અને એની યાર સગાઈ થશે, લગ્ન કરીને એને ઘરમાં જ લઈને આવીશ. હું એ જોઉં છું કે તમે શું કરી શકો છો. તને કાંઈ પાય નથી દીધું ને પાઈ દીધું છે. હા તો અહીંયા આપણે રિંગ રોડ છે ને ત્યાં મગજની હોસ્પિટલ છે હાલ તમે ચેકઅપ કરી આવો, સમજ્યા? કરી આવો. મમ્મી લાવું છું ચા. ના ના ચા નથી પીવી બેટા. કેમ? હમણાં તો કહેતા હતા કે ચા ને ભાખરી ખાવી છે. હા પણ સાચું થયું? કહું ને તો ખાવા પીવાનું મન જ નથી થતું. કેમ? હા, તબિયત ખરાબ છે તમારી? ના ના તાવ પણ નથી? તબિયત સારી જ છે. તો શું થયું? મન જ્યારે ખરાબ હોય ને ત્યારે બધું ખરાબ લાગે અંકિતાઓ. તમે તો જાણો જ છો ને
અશોકની વાત. અરે ખરેખર અશોકે છે ને હવે માજા મૂકી દીધી છે, હદ પાર કરી નાખી છે. મમ્મી, અશોકની વાત શું કામ મગજ ઉપર લો છો? જતું કરો ને, એક કાને સાંભળો ને એક કાને કાઢી નાખો. કઈ રીતે એવું શક્ય બને? એક કાને સાંભળવું અને એક કાને કાઢી નાખવું? તમે જ વિચાર કરો ને, રોજ સવાર બપોર સાંજ મારે મારા દીકરાનું મોઢું જોવાનું અને પછી રોજ એકની એક વાત પણ સાંભળવાની. મને તો સમજ જ નથી પડતી કે અશોક કરવા શું બેઠો છે. જુઓ, તમે તો પહેલાં શાંત થઈ જાઓ. ખોટી રીતે તમારો મગજ ગરમ ના કરો, નહીં તો તમને ખબર છે ને કે તમારી બીપી લો થઈ જાય છે. વાત સાચી છે, પણ આદિત્યના લગ્ન મીરા સાથે થાય એમાં અશોકને શું વાંધો છે? મમ્મી, એ વાત સમજાવીને હું એ થાકી ગઈ છું અશોકને, પણ એ સમજતા જ નથી. તમે ટેન્શન ના લો, આદિત્યભાઈના લગ્ન મીરા સાથે કરાવી જ દો. મારે તો કરાવવા જ છે, પણ આ બધું જોતા છે ને કોઈ વાત પોસિબલ નથી લાગતી. કઈ રીતે? જો ને, રોજ ઝઘડા. બસ મીરાના લગ્ન આદિત્ય સાથે નથી કરાવવાના. એ છોકરી આમ છે તેમ છે, અત્યાર સુધી 17 પ્રકારના એને બહાના બતાવ્યા છે. મેં એ જ કીધું એને. મને કહે છે કે બીજી છોકરી કોઈ. મેં કહ્યું કે આ છોકરીમાં આ ફોલ્ટ કાઢ્યો છે, બીજી કોઈ છોકરીમાં બીજો ફોલ્ટ કાઢશો. પછી એટલે મમ્મી જુઓ, અશોકની વાત ના માનો. હા, તમારી ઈચ્છા હોય ને તો તમે કરાવી દો. અરે તૈયારી ચાલુ કરાવી દો. હું તો એમ કહું છું, મીરા જેવી છોકરી આપણને નહીં મળે. અને મીરા છે ને આપણા ઘર માટે એકદમ પરફેક્ટ છે. તમે સમજો છો, હું સમજુ છું, તમારા પપ્પાજી સમજે છે. આદિત્યને પણ મીરા ગમે છે, પણ અશોક જે રીતે વર્તન કરી રહ્યો છે ને, સાચું કહું ને તો એને બધાનું મગજ ખરાબ કર્યું છે. અંકિતા બહુ એ સમજવા તૈયાર નથી, પોતાના ભાઈની ખુશી નથી વિચારી રહ્યો. હું શું કરું મમ્મી? તમે જ કહો તો. હા, હું એ સમજાવીને થાકી ગઈ છું. હા, મારી વાત પણ એને મગજમાં નથી ઉતરતી. હા, જ્યારથી સમજાવવાનું ચાલુ કર્યું છે ને ત્યારથી મારી સાથે પણ ઝઘડો કરે છે. એ જ તો, આ એકની એક વાત વારંવાર કરવી ગમે નહીં, પણ શું કરીએ, એને સમજવું પડશે. આમને આમ ક્યાં સુધી અંકિતાઓ રોજ એકની એક વાત કરવી ને રોજ એકની. હા, આ વાતનો કંઈ નિવેડો આવે તો સારું. નિવેડો એક જ છે કે આપણે અશોકની વાત હવે માનવાની નથી કે સાંભળવાની પણ નથી. તમે લગ્નની તૈયારી કરો બસ. બેટા, લગ્નની તૈયારી કરવામાં કોઈ વાંધો નથી, પણ અશોક જો કોઈ ભવાડા કરશે અને ગામ વચાડે, આ સમાજની અંદર આપણી આબરૂના ધજાગરા થાય ને એની મને બીક લાગે છે. તમને શું લાગશે? તમે તમારા દીકરાને નથી ઓળખતા? હે, એવું કંઈ કરશે? જો એકવાર લગ્ન થઈ ગયા અને પછી એ કાંઈ જ નહીં કરી શકે. એ વાત પણ સાચી છે. હવે તો મારે અને તમારા પપ્પાજીએ અમારે બે જ નિર્ણય લેવો પડશે કે હા અશોક વચ્ચે કોઈ વસ્તુ લાવે નહીં અને આ વાતને અહીંયા જ પતાવી દે અને આપણે આદિત્ય અને મીરાના લગ્ન કરાવી હું નાખીએ. એ જ કહું છું કે તમે મીરા સાથે વાત કરો અને મારા પપ્પા સાથે વાત કરો અને બંનેના લગ્નની તૈયારી કરો. અને આ વાત અશોકને જાણ કરવી બિલકુલ જરૂરી નથી. જો એને ખબર પડશે ને તો ત્યાં જઈને પણ કઈ ને કઈ બવાડા કરશે. અને જો મમ્મી એકવાર લગ્ન થઈ ગયા ને એટલે અશોક કાંઈ નહીં કરે. કાંઈ વાંધો નહીં, હું અને તમારા પપ્પાજી છે ને આજે જ મીરાના ઘરે જઈને મળી આવીએ. એટલે આ વાત જ પૂરી થાય, ખોટી મગજમારી ન અને થાય. હા, અશોકને અત્યારે આ વાત નહીં કરતા. અરે એની આખો દિવસ નજર અમારા બધા ઉપર જ છે. હું, આદિત્ય, તમારા પપ્પાજી શું કરીએ છે, ક્યાં જઈએ છે, કોને મળીએ છે, આ જ બધી વાતમાં એમની પડોજર છે. એટલે જ કહું છું એને કઈ વાત જ નહીં કરતા. આપણે બધું છુપાવીને પ્લાન કરી નાખીએ. સારું, ઠીક છે, અમે આજે જ મળી આવીએ. હા. અને તમે તમારું કામ પતાવો. શું કામ બોલાવી છે અહીંયા? અરે ચિંતા નહીં કરતું, એ કહેવા માટે જ બોલાવીશ. આદિ, આ બધી વાતોનો હવે શું અર્થ બને? તમને ખબર છે આ વાત કેટલી આગળ વધી ગઈ છે? મારા કાકા, મારા મામા, મારા ફોઈ બધાને ખબર પડી ગઈ છે. હા, પણ મેં કીધું ને તને કે આ બધું કરતા હરતા મારો ભાઈ છે. એ તો મને પહેલાંય ખબર હતી, પણ તમારા મમ્મી પપ્પાએ શું કર્યું એ કહેશો હવે? હા, એને ચોખ્ખા શબ્દોમાં કહી દઈશ ને ભાઈને. આજે મેં ભાઈને મનાવવાની કોશિશ કરી, એની સાથે વાત કરીને મેં કહેવાની કોશિશ કરી કે તમે જે આ કરી રહ્યા છો એ ખોટું છે. અને નહીં માન્યા હોય? નહીં માન્યા. એટલા માટે મેં નક્કી કર્યું છે કે મમ્મી પપ્પાને વાત કરી દીધી છે અને મેં કીધું એ લોકોને કે આ ભાઈની કેટલી ભૂલ છે એ તો જુઓ. ખાલી મીરાની આ નાની અમથી વાતને લઈને
એને આટલો મોટો ઝઘડો ઊભો કર્યો છે અને રહી વાત તો તને ખોટી સાબિત કરવા માંગે છે. ખબર છે મને, બધી જ ખબર છે, પણ શું કરીએ, અશોકભાઈનામાં બુદ્ધિ જેવું કાંઈ નથી. આટલી મોટી ઉંમર થઈ છે પણ હજુ એના એ બાળક જેવા છે. અરે ક્યારની વાતને ક્યારે લઈને આવે છે? કોલેજ પતી એને 7 વર્ષ થઈ ગયા છે. હા, તેમ છતાંય તે એ કહે છે કે મારી સાથે ખોટું થયું હતું એટલે હું એની સગાઈ નહીં થવા દઉં. ખોટું એટલે કોઈ માણસને તમે પસંદ ન હોય તો એ ના પાડી શકે? અરે પણ વાત તારી ક્યાં હતી? તારી બેનપણીની વાત માટે તું વચ્ચે પડી હતી ને? નહીં, વાત મારી જ હતી આદિત્ય. અશોકભાઈ હજુ પણ તમને ભરમાવવાની કોશિશ કરતા હોય ને એવું લાગે છે. અશોકભાઈએ મારા માટે પૂછાવડાવ્યું હતું મારી ફ્રેન્ડ સાથે, અને મેં ચોખ્ખી ના પાડી હતી કે હું આ બધી વસ્તુઓમાં નથી માનતી. બસ આજ સુધી એ વાતનો ખાર લઈને અત્યારે આ બધું કરી રહ્યા છે. અને તમને હજુ પણ ખોટું બોલે છે કે મારી ફ્રેન્ડની વાત હતી. મારી ફ્રેન્ડની વાત હોય તો હું આટલું બધું બોલતી હોય? કોઈ ના બોલે, તું સાચી છે. અને અશોકભાઈએ જે પણ કર્યું એ બધું ખોટું કહેવાય. ખરેખર તો શરમ આવે છે મને તારી સાથે વાત કરતા કે મારે તને શું કહેવું. જો મીરા, સાચું કહું તો તું મને ગમે છે. તારી સાથે સગાઈ કરવા માંગ એટલા માટે હું તારી સાથે સગાઈ કરવા માંગતો હતો. આદિ, ગમવું અને નિભાવવું બંને અલગ વસ્તુઓ છે. અત્યારે આપણે એકબીજાને ગમીએ છીએ, પણ લગ્ન પછી બધું નિભાવવાનું રહેશે. અને અશોકભાઈ, મને લાગતું નથી કે અશોકભાઈ સુધરે. હું મમ્મી પપ્પાને ફરી વાત કરું છું અને કહી દઉં છું કે આજે જ તારા ઘરે આવીને વાત કરે. કારણ કે વાંક તારો નથી કે તારા મમ્મી પપ્પાનો નથી. જે વાંક છે એ ભાઈનો છે ને, તો એના હિસાબે આપણે શું કામ ભોગવવાનું? એમને શરમ આવવી જોઈએ. અને કદાચ અત્યારે ડરવું તો એને જોઈએ, જે તો ડરી જ નથી રહ્યા. કારણ કે તું સામે આવે તો એમને શરમ આવવી જોઈએ કે મેં આ શું હરકત કરી હતી. સાચી વાત છે. જો તમે કહો છો એમ જ, એકવાર મમ્મી પપ્પાને મોકલો ઘરે, એ લોકો વાત કરી લે. અને જો મારા મમ્મી પપ્પા હવે માનશે તો જ આ વાત આગળ વધશે, બાકી આપણે બંને અલગ પડવાનું રહેશે. તમને ખબર છે મારા મમ્મી અને પપ્પા પણ મને કેટલું બોલ્યા છે કે એ સમયે આ વાત થઈ તો તમને કહ્યું કેમ નહોતું? સાચા છે એ લોકો. કોઈ પણ મા બાપ હોય, સીધી વાત છે, એ તો એવું જ ઈચ્છતા હોય ને કે એમના દીકરા કે દીકરી બધી વાત એમને ઘરે જણાવી દે. નહોતું જણાવ્યું એનું કારણ હતું કે હું આ વાતને લાંબી કરવા નહોતી માંગતી. અને કોને ખબર, નહીં અને પપ્પાએ એમ કહ્યું હોય કે કોલેજ બંધ કરી દો તો? તું પણ સાચી છો. એ સમયે ભણતર છોડીને, મતલબમાં તું નહોતી ઈચ્છતી કે તારું અડધેથી ભણવાનું છૂટી જાય. હા, પહેલેથી એવું ધ્યાન રાખ્યું છે કે ચરિત્ર પર કોઈ દાગ ન લાગે ખોટી રીતે. પણ હું કહું છું ને તને કે તું ચિંતા નહીં કર, હું મમ્મી પપ્પાને વાત કરીને તારા ઘરે મોકલું છું અને આપણી સગાઈ થઈને રહેશે. હવે તો મેં પણ કહી દીધું છે એમને કે ગમે તે થઈ જાય, સગાઈ કરીશ તો હું એની સાથે જ કરીશ. ઠીક છે, તમે પણ વાત કરો અને હું પણ ઘરે જઈને ઇન્ફોર્મ કરું છું કે તમારા મમ્મી પપ્પા આવવાના છે. પછી જોઈએ આગળ. હા, સારું થયું આપણે મીરાના ઘરે જઈ અને એને મળી આવ્યા, એટલે હવે આ વાતનો નિવેડો તો આવી જાય. કારણ કે જો આપણે મળવા જ ના ગયા હોત ને તો આ બધી વાત જ ન થાત. હવે આપણે જે રીતે લગ્ન કરવાના છે ને એ વાતની જાણ હવે અશોકને તો થવા જ નથી દેવી. સમજી ગયા ને? ના પાડે તે તોય તમે એ વાતમાં ડબકું માર્યું ને. કઈ વાતમાં હે? ડબકું માર્યું? તમે મીરાન ઘરે ગયા હતા હા, ગયા હતા. અને નક્કી કરીને આવી ગયા. અમે નક્કી કરીએ ન કરીએ કંઈ પણ થાય, તને શું લેવા દેવા અશોક? લેવા દેવા છે ને એટલે જ કહું છું. અરે અશોક, તું સમજવાની કોશિશ કેમ નથી કરતો? હું અને તારા પપ્પા મીરાના ઘરે એટલા માટે ગયા હતા કે મીરાના આદિત્યના લગ્નની વાત કરવાની છે અમારે. જો મારી વાત સાંભળો, હું એ છોકરીને છે ને આ ઘરમાં પગ નહીં મૂકવા દઉં. કેમ? બસ. કેમ? હવે હવે શું થયું? એક મિનિટ ઉભા રહેતા. એટલે તું આ ઘરમાં પગ નહીં મૂકવા દેતા, આ હું તારું ઘર છે. તો મારું જ ઘર છે ને. નામ નહીં લેતો, નકર છે ને એ ઈટી જાય. અત્યારે કે ઘર હળગાવ્યું છે અને હાવ કાંઈ વાતનું હતેસર કરી નાખ્યું. વાતમાં કાંઈ લેવાનું ન હોય અને કે ઉલેના લગુન નહીં થવા દઉં, એને હું આ પગ નહીં મૂકવા દઉં. અરે ભાઈ, ઈ અજાણી છોકરી છે તો એને આ ઘરમાં નો આવવા દે. હું તો તમારો વેવાળ ન કરવાનો હોય. છોકરી આપણે વેવાળ કરવાની અજાણી જ હોય. તો પણ ઘણી અજાણી છોકરી છે ન્યા વાત અકાવો ને. હું અરે તમને પણ એમ તને શું વાંધો છે? બાંધો છે. હા બોલ, શું વાંધો છે?
તું બોલ એટલે અમને ખબર પડે. એ છોકરી સંસ્કારી નથી, ભણેલી નથી, ગણેલી નથી, એનામાં કોઈ રહેવાના રંગદંગ નથી, ખર્ચાળ છે, અને સૌથી મોટી વાત તો કે એ બીજા કોઈ સાથે લફડું છે નહીં એનું. હા એવું જ છે. એમ હા, અને તમારે જાણવું છે ને કે હું શું કામ ના પાડું છું, તો જાણી લ્યો કે એણે મારું છે ને બહુ મોટું અપમાન કર્યું હતું. અપમાન હા, કઈ રીતે? એ કોલેજ જાતી ને ત્યારે મારું એણે અપમાન કર્યું હતું, અચ્છા, નાની એવી બાબતે. એક મિનિટ, તમે આમ આવો ને. નાની એવી કઈ બાબત હતી બેટા જેના લીધે તારું અપમાન કર્યું મીરાએ? વાત હતી એ મારે કરાય એમ નથી. કેમ કેમ કરાય એમ નથી? મીરા સારી નથી, ચરિત્રહીન છે, એ છોકરીમાં ગુણ નથી, સંસ્કારી નથી, આપણા ઘરને લાયક નથી, હા, તારો ભાઈ ઓછું કમાય છે, આ બધું જ તું કહી શકે, તો આ વાત કેમ ન કહી શકે? નથી કરવી મારે. તો પછી અમને જે ઠીક લાગે ને એ અમને કરવા દે, બરાબર? તારે જો વાત ન કરવી હોય ને તો કરવા દે. અને સાંભળ, તું વાત નહીં કરે ને તે છતાંય અમને લોકોને તો જાણ છે જ. જાણ છે એટલે બધી ખબર છે અમને, સમજા? આવી રીતે બનાવટી છે ને, બનાવટી વાત છુપાવ નહીં, બધી ખબર છે. અને તું કે મારું અપમાન કર્યું તું, અપમાન કર્યું તું. અરે જેનું માન જ ન હોય એને અપમાન હું ને માન હું વળે. હા, સાચી વાત કે છે તારા પપ્પા. પણ તને ખાલી છે ને માત્ર ને માત્ર તારા રૂપિયાનું ઘમંડ છે કે તું કમાય છે વધારે, તારામાં આવડત બહુ વધારે છે, પણ કોઈનું માન કે સન્માન જાળવતા તને જરાય નથી આવડતું. એણે નથી જાળવું એટલે હવે હું એને નહીં જાળવું. અરે ઓ વાત નહીં, વાંક વાત. હતો એટલે એને ન જાણ્યું. તો હવે એનો વાંક છે કે હું જે ઘરમાં છું એ ઘરમાં એને ન આવવાનું. કેમ? હા, શું કામ? કારણ કે તારા ભૂલની સજા એ છોકરી શું કામ ભોગવે? તારા ભૂલની સજા તારો નાનો ભાઈ શું કામ ભોગવે? અને પણ દુનિયામાં છોકરીઓ મરી નથી ગઈ બધી, એમ કહું છું. અને આમ જો તું એમ કહેશો ને કે આ ઘરમાં ન આવે, હું તો એમ કહું છું તારે માફી માંગવાની હોય એની, તારે માફી માંગવાની. માફી અને હું એણે મારું અપમાન કર્યું હતું, મેં એનું અપમાન નહોતું કર્યું. બસ કરને હવે. અપમાન અપમાન અપમાન, હા? માન અપમાન જેવું કઈ તને છે? ખબર પણ પડે છે કઈ કે માન કોને કહેવાય અને અપમાન કોને કહેવાય? બધી ખબર પડે છે. એમ બહુ ખબર પડે છે ને? તો સાંભળ, તારે જે કરવું હોય ને કર, તારે જેટલો વિરોધ કરવો હોય ને એટલો કર. અમે તો લગ્નની તારીખ લઈને જ રહીશું. તો હું જોઉં છું કે તમે લગ્નની તારીખ કેમ લેવા જાવ છો ત્યાં. અત્યારે તો વાત કરીને આવ્યા છો ને, પણ એટલું યાદ રાખજો કે જો લગ્ન થયા ને તો માંડવામાં ભવાડા જ થાય, પેલા કહું છું. અમે એમ કહીએ છીએ કે તું મહેરબાની કરીને આદિત્યના લગ્નમાં જ ન આવતો, બરાબર? એટલે વાત જ થાય પૂરી. એ કરતા આપણે જ ન્યા ન જાવી લગ્ન જ બંધ રાખી જો ને. પણ તને શું વાંધો છે? તને કહું છું કે એ આ ઘરની વહુ બનવાને લાયક છે, છતાં પણ વાંધો છે ને એટલે જ કહું છું. અને બીજી વાત એ કે એની કરતા સારી છોકરી હું ગોત દઉં, હાલો. અરે પણ આદિત્યને મીરા સાથે લગાવ છે, પ્રેમ છે, લાગણી છે, અને એની સાથે જ લગ્ન કરવા છે. તો તારા નાના ભાઈની ખુશી તો જો અશોક. કાક તો તમે જ એને છે ને મોઢે ચડાવ્યો છે. એને કીધું હોય છે કે તમ તાર વાંધો નહીં, ત્યાં જ લગ્ન કરશે. પણ તમે એમ એને કીધું હોત ને કે ત્યાં આપણે લગ્ન કરવા નથી થતા, તો એક દિવસ ન ખાત અને એને ભૂલી જાત. પણ આ છે ને તમે જ આ વાતને છે ને લાંબી કરીશ. અરે પણ તું સમજ, આને સમજાવો તમે. અરે આમ જો લગ્ન તો છે ને નાશ થાય, તારે સેમ રેડમ રાખ્યું હોય ને એમ લાગશે. તું એમ કહેશો ને હું ભવાડા કરી લગ્નમાં, તું ભવાડા કરવા આવે ને મંડપમાં ટાટીઓ ભાંગી નાખો, સમજી લેજે તું. તો કાંઈ વાંધો નહીં, હું જોઉં છું કેમ લગ્ન થઈશ. આ શું છે હે? તમે જાઓ તો બહાર અહીંથી. કેમ દેખાતું નથી તને? અને હાર પહેર્યો છે, એને પણ હાર પહેર્યો છે. અને હાર ક્યારે પહેરે? હો, માણસ ફૂલહાર ક્યારે કરે ખબર તો હશે જ ને તને બેટા? ક્યારે કરે? જ્યારે ઘરની આબરૂ કાઢવાનું હોય ત્યારે. તો તે ફૂલહાર કર્યો ત્યારે હું ઘરની આબરૂ વહી ગઈ છે ને. તો ફૂલહાર નહીં, આ લવ મેરેજ કરીને આવ્યા છે. તનોત પનોત કરવા આવી છે ભાઈ. હાલ જા. હું જા શું કરો છો? ઘરની લક્ષ્મીને ઘરની બહાર કાઢો છો? શરમ નથી આવતી? તું ઘરની લક્ષ્મી છો, એ નથી, એ પનોતી છે આ ઘર માટે. એણે લગ્ન કરી લીધા છે ને, એ આ ઘરની લક્ષ્મી જ કહેવાય. અને શું કહ્યું? આ ઘરની બહાર શું કામ જાય? કેમ? અરે મમ્મી, તમે આ શબ્દ બોલો છો? હા હા, હું આ શબ્દ બોલું છું કે મીરા વહુ આ ઘરની બહાર શું કામ જાય?
કારણ કે એ આ ઘરમાં આવે એ મને નથી ગમ્યું એટલે જાઓ. તો જતા રહ્યો તમે. હા, દરવાજા ખુલ્લા જ છે. કોને કહેશો? તમને તમને ન ગમ્યું હોય તો તમે જઈ શકો છો ને. તારો મોટો ભાઈ છું, હા તો તારથી વધારે કમાવશું. હા તો મોટા ભાઈ, અત્યાર સુધી તમે એ વાત ઉપર તો દબાવતા હતા અને રહી વાત તો તમારી બધા જ વાત માનતા હતા, પણ આ વાત કોઈ માને એમ નથી. કારણ કે અત્યાર સુધી તમે મારી સગાઈ નહોતા થવા દેવા માંગતા, લગ્ન નહોતા થવા દેવા માંગતા. હવે હું લગ્ન કરીને આવી ગયો છું. હવે હું જોઉં છું કે તમે શું કરી શકો છો. હું શું કરીએ કે એમ હા, બોલો. જો કાઢો આને. તને એ ખબર છે કે તું એનો મોટો ભાઈ છો, પણ એ નથી ખબર એ તારો નાનો ભાઈ છો. અને એ નાના ભાઈ હવે લગ્ન કરી લીધા છે, એટલે નાના ભાઈની વહુ છે ને તારે નાની બેન સમાન કહેવાય. એ તને ભાન છે? મને એ ભાન નથી, મને એટલી ભાન છે કે આ સનાણે મારું અપમાન કર્યું. અપમાન તમે જાણી જોઈને કરાવ્યું હતું. તમને શરમ આવી જોઈએ. અરે જ્યારે અમારી વાત ચાલતી હતી ને તમને ખબર પડી કે આ એ જ છોકરી છે, તો તમને વિચાર આવવો જોઈતો હતો કે હું એની સામે કેમ આવીશ. પણ ના, તમને એવું ના થયું. તમે તો ઉલટાનું એ વિચાર્યું કે હું મારો બદલો વસૂલ કરી લઉં. તો બદલો વસૂલ કરવાનું કહો જ ને. કાં હવે એ જોવે છે ને એની ઉપરથી નહીં, મને જો એની આંખોમાં કેટલું ઝેર ભરેલું છે, સામું દેખાઈશ. અરે ઝેર તો તમારી આંખોમાં ભર્યું છે, એની આંખમાં નહીં. પણ- અને જ્યારે હોય ત્યારે પૈસા 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 હું બધું કમાઉં છું. આ બધી વસ્તુ અને બધા સંબંધો પૈસાના ત્રાજવે તોલાય છે. માણસાઈ લાગણી આ વસ્તુ હોય કે ના હોય? હોય ના હોય. આના મતે તો ન જ હોય. મારી વાત સાંભળો. તું અરે આ બંનેના મન મળી ગયા છે, હે તો વિચારો. આ સમજાવીને થાકી ગઈ તમને. મન મળી ગયા છે, મન મળી ગયા છે. જો હગાઈ થાય ને લગ્ન થાય ને ત્યાં સુધી મન મળેલા જ હોય, પણ 3 મહિના પછી છૂટાછેડા થાય છે. એના મન મળી ગયેલા હોય તો એ કેમ છૂટા થાય છે? તમારા થયા, તમારા છૂટાછેડા થયા 3 મહિનામાં. મારા નો જ થાય ને. મેં એવું શું કર્યું તું મારા છૂટાછેડા થાય? આ પણ તો એણે શું કર્યું છે કે એના છૂટાછેડા થાય? એ આ ઘરમાં છે ને કોઈને હક નહીં લેવા દે એમ કહું છું. તમે રહેવા દો ને. હવે કેટલું ખોટું બોલશો. બોલે ખોટું. અને હું તમને કહી દઉં કે હવે મારી પત્ની સાથે છે ને આમ વ્યવસ્થિત અને સારી વાત કરજો. અરે હા, અપમાનિત થાય ને એવા કોઈ શબ્દનો ઉપયોગ નહીં કરતા, નહીં તો મોટા ભાઈ મારાથી પણ ખરાબ કોઈ બીજું નહીં હોય, સમજી લેજો. હા, એકદમ સાચું કે છે. અને તને એમ લાગતું હશે કે આદિત્યએ મીરા સાથે લગ્ન કરી લીધા તો એને અમને પૂછ્યા વગર નથી કર્યા. મારી અને તારા પપ્પાની પૂર્ણ રીતે મંજૂરી હતી ને ત્યારે કર્યા. આ તમને આમ કાંઈ આબરૂની પડી નહોતી? તને આબરૂની પડી હોય ને તો તારે મીરાની નજરમાં આવે ને પહેલાં મીરાને મળવું પડે ને એને કહેવું પડે કે પહેલાં તે મારું અપમાન કર્યું કે મેં તારું અપમાન કર્યું. એ બધી વાત ભૂલી જવાની. મારથી ભૂલ થઈ ગઈ હોય તો આઈ એમ સોરી. તારે પહેલાં માફી માગવી પડે તો તારી આબરૂ વધે. આમ બીજા ઉપર માછલા ઢોળવીને એમ આબરૂ વધે ને, અમુકની ઘટે એટલી ભાન છે. મેં એવું કાંઈ કામ કર્યું જ નથી કે મારે બોલવું પડે કે આઈ એમ સોરી. હજી એની ભૂલનો સ્વીકાર નહીં કરે આ માણસ. પણ તું હું મંડાઈ ગઈ છો? જા ઠેલો લેતી આવી. શેનો? તમારે આને ઘરમાં રાખવા હોય તો અમે નીકળી જાય. બીજું અમે એટલે હા, તમારે આ ઘરમાંથી જવું હોય ને તો તમે જઈ શકો છો. પણ હું આ ઘરમાંથી ક્યાંય નહીં જાઉં. અંકિતા વાહ, તું ભાભી વાહ. ગમ્યું મને. હા, બરાબર જ નિર્ણય લીધો. હાલો રાય ભળી ગઈ તું. ભળી ગઈ નહીં. હા, ઘરમાં હું પરણીને આવી છું અને આ ઘર છે ને મારો એક પરિવાર છે. અહીંયા જ રહીશું. હા, તમને બધા નડતા હોય ને તમે આ ઘર છોડીને જાઓ. અશોક, કેટલી જીદ કરશો? શરમ આવે છે તમને હવે? અત્યાર સુધી જે થયું હવે ભૂલી નહીં શકો તમે. હું તમને ભાઈ કહું છું, 2 હાથ જોડીને કહું છું કે હવે બધું મૂકી દો. ભૂલ તમારી હતી છતાં પણ હું તમારી માફી માંગવા માટે તૈયાર છું. બસ ભૂલ થઈ ગઈ મારી, હવે તો જવા દો. હા ભળ મીરા, જો આવું મન હોવું જોઈએ. મીરા, આની પાસે માફી માંગીને કોઈ રસ્તો નહીં નીકળે. એને જવું છે ને ઘર છોડીને. હા, 2-5 દિવસ બહાર રખડશે ને એટલે મારી અક્કલ આપોઆપ ઠેકાણે આવી જશે. તો પછી એક કામ કરો, આ મકાન કોણે ઊભું કર્યું? કેમ બેટા, તને નથી ખબર કે આ મકાન તારા પપ્પાએ ઊભું કર્યું છે? બહુ સારું છે આમ, પણ હા. તોય આમાં ઘણી મિસ્ટેક રહી ગઈ. બેટા, આમાં જે કંઈ પણ ભૂલ હશે ને એ અમે લોકો જોઈ લઈશું. તું હવે ઘર છોડીને જા. ના ના, તમે તારે કાલે જ પાડી જો ને કાલથી આપણે કામ ચાલુ કરજો. બધાય પૈસા હું આપે. એમ હા. તું નક્કી કરીશ? પૈસા છે ને તારી પાસે તો બીજું મકાન ઊભું કર. જા. આ જગ્યા રહી ને આ છોડવાનું મન નથી થતું. મકાન નથી બનાવવું. તારા મનમાં જે આ મેલ ભર્યો ને એને બહાર કાઢ, એને સાફ કર, મનને સાફ કરીને એટલે મકાન આપોઆપ સાફ થઈ જાય. એને કાંઈ સાફ કરવાની જરૂર નથી. ઠીક, મને હવે એક વિચાર આવે છે કે તમે આને રજા શું કામ આપી આવી રીતે લગ્ન કરવાની? કારણ કે
હગાવાલાને કોઈને જમાડવા ન પડે એવું બધું જ હતું ને આ કેવો છે આપણા ઘરની આબરૂ જ ગઈ હો. હજી આનો પગ પડ્યો ત્યાં એટલી આબરૂ વહી ગઈ તો વિચાર કરો કે એ આઈના રહે તો કેટલી આબરૂ જાહે. કાંઈ વાંધો નહીં. ઈ પપ્પાને જોવાનું છે, મારે જોવાનું છે. તમારે ક્યાં બધાને જવાબ દેવા છે? તમને હું આટલું કહી દઉં કે તમારો જે આ પૈસાનો પાવર છે ને તમારી પાસે રાખ. અને આટલું થવા છતાંય તે હજી તમને શરમ જેવું કઈ આવે છે કે નહીં? હા આબરૂ ગઈ છે ને, પપ્પાની આબરૂ ગઈ ને, એ આબરૂની હારે તમે વયા જાવ છો. હું નથી જવાનો, તમારે આ ઘર છોડીને જવાનું થાય. કેમ થાય બોલો? રૂમ બતાવો. રૂમ નહીં, આમ દરવાજો બતાય. હાલો તમે તમારું કામ કરો. આય હું તો યાર ટકવા તો નહીં જ દઉં.